હાલો ફ્રેન્ડ, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 30 નવેમ્બર 2024। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય, જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ ત્રણેય માર્કેટિંગ યાર્ડના દરરોજના ભાવ તમને દરરોજને માટે મળતા રહે। તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો સૌ પ્રથમ જોઈએ રજકાનું બી। જે રજકાના બીના જે ભાવ છે 4000 રૂપિયાથી લઈ 5250 રૂપિયા છે। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે તે 1035 રૂપિયાથી લઈ 1160 રૂપિયા છે। હવે જોઈએ ક્લોઝી। ક્લોઝીના જે ભાવ છે 3341 રૂપિયાથી લઈ 3704 રૂપિયા છે। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1254 રૂપિયા છે। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે તે 1030 રૂપિયાથી લઈ 1245 રૂપિયા છે। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે તે 4200 રૂપિયાથી લઈ 4711 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળી। વરિયાળીના જે ભાવ છે તે 1060 રૂપિયાથી લઈ 1270 રૂપિયા છે। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે તે 1400 રૂપિયાથી લઈ 1452 રૂપિયા છે। હવે જોઈએ મરચાં સૂકા। જે સૂકા મરચાંના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 2700 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે તે 1405 રૂપિયાથી લઈ 1479 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે તે 4001 રૂપિયાથી લઈ 5850 રૂપિયા છે। હવે જોઈએ કાળા તલ। કાળા તલના જે ભાવ છે તે 2800 રૂપિયાથી લઈ 4274 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાડા। સિંગફાડાના જે ભાવ છે 1075 રૂપિયાથી લઈ 1335 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે તે 780 રૂપિયાથી લઈ 861 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણા। સુવાદાણાના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1300 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। એરંડાના જે ભાવ છે તે 1050 રૂપિયાથી લઈ 1214 રૂપિયા છે। હવે જોઈએ સૂરજમુખી। સૂરજમુખીના જે ભાવ છે તે 1201 રૂપિયાથી લઈ 1201 રૂપિયો છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે તે 2100 રૂપિયાથી લઈ 2700 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। જે ઝીણી મગફળીના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1258 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે તે 870 રૂપિયાથી લઈ 1202 રૂપિયા છે। હવે જોઈએ સિંગદાણા। સિંગદાણાના જે ભાવ છે 1360 રૂપિયાથી લઈ 1483 રૂપિયા છે। હવે જોઈએ કળથી। કળથીના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1180 રૂપિયા છે। હવે જોઈએ સોરી। સોરીના જે ભાવ છે તે 1651 રૂપિયાથી લઈ 2400 રૂપિયા છે। હવે જોઈએ વાલ પાપડી। પાપડી વાલના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1800 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ
1750 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1539 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે 1150 રૂપિયાથી લઈ 1715 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે 1800 રૂપિયાથી લઈ 2700 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીરા। પીરા ચણાના જે ભાવ છે 1150 રૂપિયાથી લઈ 1350 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1900 રૂપિયા છે। હવે જોઈએ બાજરી। બાજરીના જે ભાવ છે 415 રૂપિયાથી લઈ 537 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે 711 રૂપિયાથી લઈ 780 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે 590 રૂપિયાથી લઈ 644 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે તે 578 રૂપિયાથી લઈ 611 રૂપિયા છે। હવે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે 1352 રૂપિયાથી લઈ 1512 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે જો તમારા મોબાઈલમાં જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। ધન્યવાદ।